પાટણ નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2023-24ના વાર્ષિક હિસાબોની કામગીરી પૂર્ણ થયા બાદ નગરપાલિકાના જનસેવા કેન્દ્ર ખાતે નવા વર્ષના એડવાન્સ વેરા સહિત તમામ વેરા સ્વીકારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જો કે આજે વેરા સ્વીકારવાની કામગીરી પૂર્વે ઓનલાઈન પ્રક્રિયા અપડેટ ન થતાં વેરો ભરવા આવેલા મિલકત ધારકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। જો કે બપોર બાદ ઓનલાઈન પ્રક્રિયા અપડેટ થતાં વેરા સ્વીકારવાની કામગીરી શરૂ થવા પામી હતી। પાટણ નગરપાલિકામાં 31 માર્ચ 2023 પૂર્ણ થતાં પાલિકાના તમામ હિસાબોની અપડેટ કામગીરી પૂર્ણ થયા બાદ નગરપાલિકાના જનસેવા કેન્દ્ર ખાતે આજથી વર્ષ 2024-25ના એડવાન્સ મિલકત વેરા સહિત તમામ વેરા સ્વીકારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે વેરા સ્વીકારવાની કામગીરી 3 થી 4 દિવસ મોડી શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે પ્રથમ દિવસે મિલકત વેરો સહિત અન્ય વેરાની ભરપાઈ કરવા માટે મિલકતદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। વેરા વસૂલાતની પ્રથમ દિવસની કામગીરીમાં સવારે 10 કલાકે ઓનલાઈન પ્રક્રિયા અપડેટ ન થતાં જનસેવા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં મિલકતધારકો વેરો ભરવા માટે ખોરંભે ચડ્યા હતા। તો કેટલાક મિલકતધારકોને ધરમનો ધક્કો પણ ખાવો પડ્યો હતો। જો કે બપોર બાદ ઓનલાઈન પ્રક્રિયા અપડેટ થતાં જનસેવા કેન્દ્ર ખાતે વેરા વસૂલાતની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પાલિકાના જનસેવા કેન્દ્ર ખાતે મિલકતધારકોએ પોતાના મિલકત વેરા, પાણી વેરો, ડ્રેનેજ વેરા સહિતના વિવિધ વેરા ભરવા માટે લાંબી કતારો લગાવી હતી। આજે પ્રથમ દિવસે વેરા વસૂલાતની કામગીરી પેટે નગરપાલિકાને લાખો રૂપિયાની આવક થવા પામી છે। વધુમાં ઓનલાઈન વેરો ભરનાર મિલકતધારકોને વધારાનું 5% વળતર આપવામાં આવશે તેવું નગરપાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે।